રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોન સંચાલકો અને પોલીસ અધિકારીઓની સાંઠગાંઠનો ખુલાસો થયો છે। ગેમ ઝોન સંચાલકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસને ફ્રી યુઝર કાર્ડ અપાયા હતા। એસઆઈટીએ રાજ્ય સરકારને સોંપેલા પ્રાથમિક રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થઈ રહ્યો છે। પોલીસ અધિકારીઓના પરિવાર માટે મફત સુવિધા ઉભી કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓને સાચવવા માટે ગેમ ઝોન સંચાલકોએ ફ્રી યુઝર કાર્ડ આપ્યા હતા। ગેમ ઝોનમાં પોલીસ અધિકારીઓની ફેમિલી પાર્ટીનું પણ આયોજન થતું હોવાની ચર્ચા થઈ રહી છે। રાજકોટ અગ્નિકાંડને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગેમ ઝોન સંચાલકો અને પોલીસ અધિકારીઓની સાંઠગાંઠનો ખુલાસો થઈ રહ્યો છે। જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેમાં સાંઠગાંઠનો ખુલાસો થઈ રહ્યો છે। ગેમ ઝોન સંચાલકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસને ફ્રી યુઝર કાર્ડ આપવામાં આવ્યા હતા। એસઆઈટીએ જે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે રાજ્ય સરકારને તે રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થઈ રહ્યો છે। પોલીસ અધિકારીઓના પરિવાર માટે પણ મફત સુવિધા ઉભી કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓને સાચવવા માટે ગેમ ઝોન સંચાલકોએ પોલીસ અધિકારીઓના પરિવાર માટે ફ્રી યુઝર કાર્ડ પણ આપ્યા હતા। ગેમ ઝોનમાં પોલીસ અધિકારીઓની ફેમિલી પાર્ટીનું આયોજન થતું હોવાની પણ ચર્ચાઓ જે છે તે સામે આવી રહી છે। તો 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા। જે અગ્નિકાંડમાં તેને લઈને નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં જે ઘટસ્ફોટ થઈ રહ્યો છે તેમાં પોલીસ અધિકારીઓ અને સંચાલકો જે હતા ટીઆરપી ગેમ ઝોનના તેમની વચ્ચેની સાંઠગાંઠની વાત સામે આવી રહી છે। સંવાદદાતા શનિ મૈયડ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? તોરલ, જેટના વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોન સંચાલકો અને પોલીસ અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠનો ખુલાસો છે તે થયો છે। ગેમ ઝોનના સંચાલકો પોલીસના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક પોલીસને ફ્રી યુઝર કાર્ડ આપતા હતા। આ સમગ્ર બાબતને લઈને એસઆઈટીએ રાજ્ય સરકારને ચોપેલા પ્રાથમિક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે જે પોલીસ છે તે પણ આમાં સંડોવાયેલી હતી, તો શા માટે કાર્યવાહી ન કરવામાં આવી? પોલીસ અધિકારીઓના પરિવારો મફતમાં સુવિધાનો લાભ લઈ રહ્યા હતા। પોલીસ અધિકારીઓએ સાચવવા માટે ગેમ ઝોનના સંચાલકોને ફ્રી યુઝર કાર્ડ આપ્યા હતા। ગેમ ઝોનમાં પોલીસ અધિકારીઓની ફેમિલી પાર્ટી પણ યોજાઈ હતી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે સમગ્ર બાબતને લઈને રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓની પૂછપરછ થઈ છે, પોલીસની પૂછપરછ થઈ, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। એટલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ છે તે જવાબદાર છે કે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। ફ્રી યુઝિંગ કાર્ડનો ઉપયોગ કરીને આ સમગ્ર જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં અત્યારે ભોગ બનનાર લોકો પણ અત્યારે કહી રહ્યા છે કે સમગ્ર બાબતને લઈને હજુ વધુ તપાસ છે તે થવી જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે। ધન્યવાદ શનિ તમામ જાણકારી માટે।